થોડાક દિવસ પછી નારદજી આમ રસ્તે ચાલ્યા જતા હોય ને રાજાનો એનો ભેટો થયો રસ્તા ઉપર. તો નારદજી પૂછે ક્યાં જાઓ છો? તો રાજાને કે ઓલી બાજુ બધા સભા મળી છે, ઋષિઓ આવ્યા છે ને બધા અલગ અલગ પ્રદેશના રાજાઓ ભેગા થયા છે, સત્સંગ સરસ ચાલે, સત્સંગમાં જાઓ. એમ? તો ત્યાં સત્સંગમાં જાઓ, બધાને પ્રણામ કરજો, બધા ઋષિઓને, વિદ્વાનોને, મહાપુરુષોને, સંતજનોને પ્રણામ કરજો. પણ ત્યાં એક ઋષિ છે, વિશ્વામિત્ર ઋષિ, એને પગે ન પડતા, એને પ્રણામે ન કરતા, નમસ્તે ન કરતા. આને એમ જ કર્યું, બધાને પગે લાગ્યો, વિશ્વામિત્ર ઋષિને પગે ન લાગ્યો. તો વિશ્વામિત્ર ઋષિને અપમાન લાગ્યું કે આને તો મારું અપમાન કર્યું. અને બ્રહ્મ તેજ, તપસ્યાનું બળ. અને વિશ્વામિત્રજી સીધા ગયા રાઘવના મહેલમાં, રામના મહેલમાં, અયોધ્યામાં. મહેલમાં જઈ અને સાદ પાડે, હે રાઘવ, હે રામ, તારો ગુરુ વિશ્વામિત્ર આવ્યો છે, હે રામ, હે રાઘવ. લક્ષ્મણજી પગે લાગ્યા કે બાપજી તમે આવ્યા, અમને સૂચન કર્યું હોત અમે તમને તે. રાઘવ ક્યાં છે? લક્ષ્મણને કીધું, લક્ષ્મણજીને કહી દીધું તમને નથી મળું, રામને બોલાવો. અને રામ ભગવાન ઉપર રૂમમાં સુતાય છે, એને અવાજ આવ્યો ને સીધા નીચે આવ્યા, પગે લાગ્યા. ગુરુજી આપ આ સમયે? રાઘવ તારો ગુરુ છું, તું બોલ. જે મસ્તક સાધુના ચરણમાં ન ઝૂકે, જે મસ્તક મહાપુરુષોના ચરણોમાં ન ઝૂકે, જે ચરણ ઋષિઓના ચરણમાં ન ઝૂકે, ઈ મસ્તકારના શું હાલ કરવા જોઈએ? તું કે તું રાજા છો. રામ ભગવાન કે ગુરુજી ઈ મસ્તક તો ધડ ઉપર રહેવું જ ના જોઈએ, ઈ મસ્તક તો ધડ ઉપર રહેવાને લાયક જ નથી. તો કે આવું મારી સાથે બન્યું છે, એક રાજાએ મારું આવું અપમાન કર્યું. આ સાંભળી અને રામ ભગવાને પ્રતિજ્ઞા લીધી કે જેને મારા ગુરુનું આવું અપમાન કર્યું એનું મસ્તક કાલ સૂર્યાસ્તની પહેલા મારા ગુરુના ચરણે હશે. રામે પ્રતિજ્ઞા લઈ લીધી. પછી તો રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. રામે પ્રતિજ્ઞા લઈ લીધી હોય પછી કાંઈ ઘટે? હવે ઓલા રાજાને ખબર પડી કે રામ ભગવાને આમ પ્રતિજ્ઞા લીધી છે. એ ઓલા રાજા સીધા નારદજીભાઈ આમ તમારે આમ કાંઈ કરાય? એ નારદજીને જઈને કે ખખડાવ્યા, નારદ તમારે આમ કરાય? પ્રતિજ્ઞા લઈ લીધી જ રાઘવે. નારદજી પાછો ઉપાય, એક કામ કરો, આ પહાડમાં એક ગુફા છે ને, એ ગુફામાં એક ભગવતી તપ કરે છે, એના શરણે વયા જાઓ, તમારું કામ થઈ જશે, રક્ષા મળી જશે. રાજા એ પ્રમાણે ગુફામાં ગયા અને ભગવતી અંજની માં, હનુમાનજીના માં અંજની માં ત્યાં તપસ્યા કરતા હોય, સાધના કરતા હોય. અને રાજા આવીને ત્યાં પગે લાગ્યો અને કીધું, માં હે ભગવતી, આવું આમ બનાવ બન્યો છે. અને નારદજીએ એને સૂચન કરીને મોક્યું કે તારે ત્યાં જઈને રક્ષા માંગવાની, રક્ષા કવચ માંગવાનું, પણ કોને પ્રતિજ્ઞા લીધી ને કોણ તને મારવાનું છે ને એવું નામની ફોડ નહીં કરવાની. બધું નોરવા કુંજરવામાં મોભમ મભમમાં કહી દેવાનું, નામનું ફોડ નહીં કરવાનું કે રામ છે તો રક્ષા મળશે. એટલે એને એમ જ કર્યું. ઉમાજીને કે એક રાજાએ મને કાલ સૂર્યાસ્ત પહેલા મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તમારા શરણે આવ્યો છું, માં બચાવો. એમ હમણાં મારો દીકરો આવશે, અંજનીનો જાયો, પવન તનય, પવન પુત્ર હનુમાન. એ નિત્યક્રમ પ્રમાણે રામ ભગવાનની સેવા કરે. અને હું અહીંયા ગુફામાં બેઠી છું, રોજ આવીને મારા એક વખત આવીને હાલ હવાલ લે, મારી સેવા કરે, રોજ એક વખત આવે. તો આજે જ્યારે હનુમાન અહીંયા આવશે, મારો દીકરો આવશે, એને આપણે વાત કરી દઈશું, તારી રક્ષા થઈ જશે. અને જેની પડખે હનુમાનજી ઊભા હોય એને પછી શું, એનો તો વાળવા કોઈ ન થાય. હનુમાનજી આવ્યા, માએ કીધું કે ઓલા ખૂણામાં જે રાજા બેઠો છે ને એની સિક્યોરિટીનો ઓર્ડર લેવાનો છે. એમ? હા, બરાબર બરાબર. એક રાજા એને કાલ સૂર્યાસ્ત પહેલાં મારવાનો છે, એને બચાવવાનો છે, રક્ષા કરવાની છે. અચ્છા. પછી હનુમાનજી રાજા પાસે ગયા, બોલો બોલો કોનો ગોબો ઉપાડવાનો? નામમાં હું રાખ્યું, તમે બસ મારી પડખે રહેજો.
અરે એમ કાંઈ થોડી હાલે, ખબર તો પડવી જોઈએ ને, મને ખબર તો પડવી જોઈએ ને મારે તારી કોની પાસેથી રક્ષા કરવાની છે. તો કે નામ વામ રહેવા દો ને, તમે બસ હારે રહેજો અને ઘા આવે તો ઝીલી લેજો. અરે એમ કાંઈ ન હોય, કે તો ખરા મારે કોનું ધ્યાન રાખવાનું છે. તો કે જેનું ધ્યાન તમે ધરો છો એનું, જેનું ધ્યાન તમે ધરો છો એનું ધ્યાન રાખવાનું છે. તો કે શું વાત કરસ? તો કે હા, મને મારવાની પ્રતિજ્ઞા બીજું કોઈ નહીં, અવધપતિ રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામે મને મારવાની પ્રતિજ્ઞા લીધી છે. ઓય માં, અહીંયા તો ગદા હેઠી પડી ગઈ, ત્યાં તો ગદા હેઠી પડી ગઈ. અને હનુમાનજી માં પાઈ ગયા. એ માતાજી, ઓર્ડર લેવા પહેલા જરાક બધું KYC તો જોતા જાઓ, જરાક ડોક્યુમેન્ટ આધાર કાર્ડ તો માંગતા જાઓ. રામ મારા ઈષ્ટ છે. અરે મારું ધાવણ જો ધાવ્યો હોય ને હનુમાન, તો હવે પાછો ન વળતો. મારો હુકમ છે આ રાજાની રક્ષા કરવાની છે. અને ત્યારે હનુમાનજી પોતાના ઈષ્ટદેવ રામના ચરણોની સોગંદ ખાય કે હું આ રાજાની રક્ષા કરીશ. અને પછી હનુમાનજીને એમ થયું કે વાટાઘાટાથી જો થતું હોય તો પહેલાં આપણે એ કરીએ. એટલે હનુમાનજી આવ્યા રામ ભગવાન પાસે વાતો કરવા, કે આમ વાતોથી કાંક આમ થઈ જાય કે આમ ભગવાન આમ તમે આમ જીભ તો પાછી ઉપડે નહીં ને, રામની સામે જીભ ઉપડે હનુમાનજીની. ભગવાન આમ 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 બીજું તો કાંઈ નહીં, પણ આમ 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 બીજું કાંઈ નહીં, પણ આમ આમ સમજી લો ને આમ. તો કે શું છે, બોલ ને બાપા બોલ ને. તો કે આ મેં સાંભળ્યું તમે કાંઈ આમ પ્રતિજ્ઞા લીધી છે. તો કે હા, મારા ગુરુનું અપમાન કર્યું છે, એનું મસ્તક હવે મારા ગુરુના ચરણમાં હશે. તો કે ભગવાન આમ 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 ઓમ તો ભલે દર વખતે પ્રતિજ્ઞા આમ ભલે હોય, પણ આમ આમ આ વખતે કંઈક ઢીલ મુકાય એવું નથી. થોડુંક ઢીલું મૂકો ને, પડતું મૂકો ને. દર વખતે પાળવાની એકાદી વખત હાલે. કૃષ્ણ નીતિ ક્યારેક અપનાવો ને. રામ ભગવાનને કે ક્યારેક કૃષ્ણ નીતિ અપનાવો એમ. તો કે ભલા માણા વાત શું છે? તો કે બીજું કાંઈ નહીં, પણ આમ 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 તમે જેની પ્રતિજ્ઞા લીધી છે ને એ મારા શરણે આવ્યો છે. એમ કહીને હનુમાનજી ત્યાંથી ભાગ્યા કે હવે આ રામ પ્રતિજ્ઞા તોડે એમ નથી, મારો નાથ પ્રતિજ્ઞા તોડે એમ નથી, પણ હવે મેં આને બચાવવાના વચને લીધા છે, એ મેં રામના જ સોગંદ લીધા છે. એટલે પાછો જઈને ઓલા રાજાને પોતાના પૂંછડીમાં વીંટી, પૂંછડીમાં વીંટી અને હનુમાનજી ઉડ્યા, છલાંગ મારી. પછી એમ કરીને અંદર જંગલમાં લઈ ગયા. જંગલમાં હનુમાનજીની પૂંછડી લાંબી કરીને ઓલા રાજાને વીંટીને એને આમ સુરક્ષિત રાખ્યો, કવચ જેવું બનાવી નાખ્યું. અને હનુમાનજી ત્યાં બેઠા અને રાજા આમ બેઠો ને હનુમાનજી આમ આગળ બેઠા. એટલે પૂછ્યું કે હવે શું કરો? તો હનુમાનજી કે હવે કાંઈ ન થાય, બસ હવે એક જ આધાર છે, રામનું નામ લઈ લ્યો, બાકી હવે રામની સામે રામના નામ સિવાય હવે કોઈ બચાવી શકે એમ નથી. અને હનુમાનજી આંખ બંધ કરી